નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ। મહેસાણાના સતલાસણામાં 4 ઇંચ વરસાદ। 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। અમદાવાદમાં પણ વરસાદની શક્યતા। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગોમાં, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે। આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે। આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના આ 3 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે મહેસાણાના સતલાસણામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ વિસ્તાર પર મજબૂત લો પ્રેશર સક્રિય થયું છે। આ ઉપરાંત અન્ય એક ટ્રફની સિસ્ટમ 12 જુલાઈ સુધી ગુજરાત નજીક પહોંચતા અમદાવાદ સહિત સમગ્ર મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 12 થી 15 જુલાઈ વચ્ચે અમદાવાદમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા। આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સાથેનો ટ્રફ 12 જુલાઈ સુધીમાં મધ્યપ્રદેશ ગુજરાતના સરહદી વિસ્તાર સુધી પહોંચ્યું, જેને લીધે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા ઊભી થતાં વિવિધ વિસ્તારોમાં ફરીથી વરસાદમાં વધારો થતાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।